અરવલ્લી જિલ્લામાં કાયદાના રક્ષકો જ ભક્ષક બનતા ખાખી બદનામ થઈ છે। શામળાજીના અણસોલ ચેકપોસ્ટ નજીક રાત્રિના સમયે રિક્ષામાં દારૂનું કટિંગ કરી રહેલા શામળાજી પોલીસના કર્મી પોપટ ભરવાડ અને એસઆરપી ગ્રુપ 10ના જવાન રાહુલભાઈ ઉર્ફે જયેશ દેસાઈને એલસીબી પોલીસે દરોડા પાડીને ઝડપી લીધો છે। જ્યારે એલસીબી પોલીસે આ કાયદેસરની કાર્યવાહી દરમિયાન 3.75 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। આ મામલે બે પોલીસ જવાન સહિત કુલ 4 શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ જ દારૂની હેરાફેરીમાં સંડોવાતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે। સાહેબ નવાઈ આગામી 31 ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ। જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા